ખેડૂત મિત્રો, ઉનાળુ તલમાં આપણે ત્રીજું પિયત ક્યારે આપવું જોઈએ અને પિયત સાથે કયા એવી જૈવિક ફૂગ છે, કયા એવા ખાતરો છે જે આપવામાં આવે તો છોડનો સારો વિકાસ થાય, મૂળનો સારો વિકાસ થાય અને જે આપણને શરૂઆતમાં સુકારા જેવા પ્રશ્ન જોવા મળે છે એના સામે આપણને સારું નિયંત્રણ જોવા મળે. એ પછી આપણે કયા કયા પાણી દ્રાવ્ય ખાતર છે જેનો આપણે આ અવસ્થાએ છંટકાવ કરી શકીએ, કઈ નિંદામણનાશક દવાનો છંટકાવ કરવો અને શરૂઆતની અવસ્થામાં આપણને ઘણા ચૂસિયા જીવાતના પ્રશ્ન જોવા મળે તો એના માટે કઈ દવાનો છંટકાવ કરવો એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ. તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો અને જો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી તમને આવી નવીનતમ માહિતી છે એ મળતી રહે. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આપણે ઉનાળુ તલની વાત કરીએ તો આપણે ત્રીજું પિયત છે એ જ્યારે આપણો તલનો છોડ 4 થી 5 પાંદડે થાય ત્યારે આપણે ત્રીજું પિયત છે એ આપવું જોઈએ. અને એ પછીના પિયતની વાત કરીએ તો ફૂલ અવસ્થાએ આપણે હળવું પિયત છે એ આપવું જોઈએ. મતલબ આપણે ઉગ્યા પછી આપણો છોડ જ્યારે 20 થી 25 દિવસ આજુબાજુનો થાય ત્યારે આપણે ત્રીજું પિયત છે એ આપવું જોઈએ. હવે ખાસ વાત કરીએ કે જ્યારે પિયત આપતા હોય ત્યારે આપણે કયા એવા ખાતરો છે જે આપણે આપવામાં આવે તો આપણે સારું એનું છે એ પરિણામ લઈ શકીએ. તો ખેડૂત મિત્રો, જ્યારે પિયત આપતા હોય એ પહેલા આપણે જે આ ટ્રાયકોડર્મા વિરિડી છે, સ્યુડોમોનાસ છે, એવી જૈવિક ફૂગ અને જૈવિક બેક્ટેરિયાનો ઉપયોગ કરવામાં આવે તો આપણે જે શરૂઆતમાં આપણને સુકારા જેવા જે પ્રશ્ન જોવા મળે છે એની સામે આપણે સારું નિયંત્રણ છે એ કરી શકીએ. અને એની સાથે સાથે જો માઇકોરાઇઝાનો ઉપયોગ કરવામાં આવે તો શરૂઆતના તબક્કામાં આપણો જે તલનો છોડ છે એના મૂળનો છે એ સારો વિકાસ થાય છે અને પાક છે એ સારી રીતના આપણે જે ખાતરો આપ્યા હોય, આપણે જે પોષક તત્વો આપ્યા હોય એ સારી રીતના લઈ શકે. તો આપણે ટ્રાયકોડર્મા વિરિડી છે એ આપણે એકર દીઠ એટલે કે 2.5 વીઘાથી 1 થી 2 કિલો ટ્રાયકોડર્મા વિરિડી અને સ્યુડોમોનાસ એ પણ એકર દીઠ 1 થી 2 કિલો અને સાથે જે માઇકોરાઇઝા ખાતર આવે છે એ 4 કિલો એ પ્રતિ એકર દીઠ આપણે સારું કોહવાયેલું છાણિયું ખાતર હોય એની સાથે ભેળવીને પિયતના થોડાક ટાઈમ પહેલા આપણે આપણી જમીનમાં છે એ આપી દેવાનું છે. એ પછી આપણે છે એ પિયત આપવાનું છે. તો આ ખેડૂત મિત્રો, આ જો આપણે જૈવિક ફૂગ અને જૈવિક બેક્ટેરિયા આપવામાં આવે તો શરૂઆતમાં જે સુકારા જેવા પ્રશ્ન આપણને છે જોવા મળે એ આપણને એમાં નિયંત્રણ છે એ સારું લાવી શકે. એની સાથે જો માઇકોરાઇઝા આપવામાં આવે તો શરૂઆતની અવસ્થામાં આપણા મૂળનો છે એ સારી રીતના વિકાસ થાય અને પોષક તત્વો છે એ સારી રીતના લઈ શકે. હવે વાત કરીએ કે એ પછી આપણે કયા એવા જે પાણી દ્રાવ્ય ખાતર છે જેનો છંટકાવ કરવામાં આવે તો જે તલ પીળા પડે છે એની સામે આપણને સારા પરિણામ જોવા મળે. તો જ્યારે આપણે તલ ઉગ્યા પછી 20 થી 25 દિવસ પછી અથવા 25 થી 30 દિવસ પછી આપણે જે 19-19-19 જે પાણી દ્રાવ્ય ખાતર આવે છે એનો 70 થી લઈને 75 ગ્રામ પ્રતિ પંપ મુજબ જો છંટકાવ કરવામાં આવે તો આપણે સારામાં સારા છે એ પરિણામ લઈ શકીએ છીએ. અને જો આપણને ચૂસિયા જીવાતના પ્રશ્ન આપણને જોવા મળતા હોય તો તમે એસિટામિપ્રાઇડ છે, થાયોમેથોક્સામ છે, ફ્લોનિકામિડ છે એવી દવાનો છે એ છંટકાવ આની સાથે આપણે કરી શકીએ છીએ. તો છોડનો સારો વૃદ્ધિ વિકાસ એ થાય, કેમ કે શરૂઆતના તબક્કામાં આપણે 19-19-19 જેવા પાણી દ્રવ્ય ખાતર આપવામાં આવે તો પાકને છે એ સંતુલિત પોષણ છે એ મળી રહેતું હોય છે. કેમ કે આમાં આપણને ત્રણેય નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ છે એ સારા એવા અને સરખા પ્રમાણમાં છે એ મળી રહેતું હોય છે. તો આ વાત થઈ કે ખેડૂત મિત્રો, ચૂસિયા જીવાતના જો પ્રશ્ન હોય તો આપણે વાત કરીએ એસિટામિપ્રાઇડ છે, થાયોમેથોક્સામ છે, ફ્લોનિકામિડ છે એવી દવાનો છે એ આપણે છંટકાવ છે એ કરી શકીએ છીએ. પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે આપણે આવા જૈવિક
વાત કરી કે ભાઈ આપણે પિયત પહેલા જૈવિક ફૂગ છે, ટ્રાઇકોડર્મા વિરિડી છે, સ્યુડોમોનાસ છે, એનો ઉપયોગ કરેલો છે, તો એના પછી 4 થી 5 દિવસ પછી કોઈ પણ કેમિકલ વાળા ખાતર છે, કોઈ પણ કેમિકલ વાળી દવા છે, એનો આપણે ઉપયોગ કરવો જોઈએ, જેથી આપણે જે જૈવિક ફૂગ, જૈવિક બેક્ટેરિયા આપ્યા છે એને કઈ નુકસાન થાય નહીં. હવે વાત કરીએ ખેડૂત મિત્રો, આ વાત થઈ કે ત્રીજું પિયત પાણી સાથે કયા ખાતરો આપવા, પાણી દ્રાવ્ય ખાતર કયા છે જેનો આપણે છંટકાવ કરવો એની આપણે વાત કરી. હવે આપણે વાત કરીએ નિંદામણ નાશક દવાની. તો ખેડૂત મિત્રો, સાંકડા પાનના નિયંત્રણ માટે જે પ્રોપાક્વિઝાફોપ આવે છે એનું આપણે 40 મિલી પ્રતિ પંપ મુજબ છે એ આપણે એનો છંટકાવ કરી શકીએ છીએ. જ્યારે આપણું જે ઘાસ છે 2 થી 3 અથવા 3 થી 4 પાંદડે હોય ત્યારે આપણે આવી દવા, નિંદામણનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તો આપણે સારામાં સારા છે એ પરિણામ લઈ શકીએ છીએ. તો ખેડૂત મિત્રો, જ્યારે આપણા તલ 4 થી 5 પાંદડે થાય ત્યારે આપણે પિયત આપવું જોઈએ. પિયત સાથે આપણે જે જૈવિક ફૂગ, જૈવિક બેક્ટેરિયા અને માઇકોરાઇઝાની વાત કરી તો એ પહેલા આપણે પિયતના થોડાક ટાઈમ પહેલા છે એ આપણે આપી દેવાનું છે, અને એના 4-5 દિવસ પછી જો આપણને તલ પીળા પડવાની ને એની સમસ્યા જોવા મળે તો આપણે જે ઓગની ખાતર છે એનો આપણે છંટકાવ કરી શકીએ છીએ. અને જો ચૂસિયા જીવાતના પણ પ્રશ્ન જોવા મળે તો એસિટામિપ્રાઇડ, થાયોમેથોક્ઝામ, ફ્લોનિકામિડ જે એવી દવા છે એનો આપણે છંટકાવ કરી શકીએ. અને જે નિંદામણ નાશક દવાની વાત કરી તો જે પ્રોપાક્વિઝાફોપ, જે અદામા કંપનીનું એજિલના નામે આવે છે, એનો આપણે છંટકાવ છે એ કરી શકીએ છીએ. તો ખેડૂત મિત્રો, આ વસ્તુનું આપણે છે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેથી આપણા તલમાં આપણે ઉત્પાદન સારું લઈ શકીએ. ધન્યવાદ ખેડૂત મિત્રો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.